ભાઈ કલાક થયો, કઈ પ્લેન ઉપાડે હ? શાંતિ રાખ ભાઈ, બધું ચેકિંગ થાય પછી ઉપાડશે. લે તાર વધારે ઉતાવળ હોય તો જઈને કહું હાલ જ ઉડાડી દે. ના ભાઈ, કીએ હજી કલાક થાય ને તો કર, પણ શાંતિથી બધું ચેક કરીને ઉપાડજે. ભાઈ પેલો તાર બાજુની સીટમાં બારીકણ બેઠો ઈવન કે મને ઈકણ બેહવા દો, મારે માવો ખાઈને પિચકારી મારવી હ. એટલે તારામાં મગજ જેવું કોઈ હક નહીં? ચમ માવો ખાઈને પિચકારી મારે અને બાજુમાં થઈને બીજું વિમાન જતું હોય એના ઉપર ના પડે? ઓલે સાચી વાત હો. પણ ભાઈ હું બારીમાંથી જોઈ પાછળ કોઈ વિમાન નહીં આવતું હોય એટલે જ પિચકારી મારો. એટલે તારામાં બુદ્ધિ જેવું કોઈ હક નહીં? ચમ તું પિચકારી મારે અને નેચો કોકના મોઢા ઉપર પડે તો? વાત સાચી છે. પ્લેનમાં બેહાય જ ના, એના કરતાં આપણી બસ સારી, ગમે ત્યાં પૂચુક કરવા થાય. ભાઈ પાયલોટને કે ને દરવાજો ખોલે ઘડીવાર, માર વાદળો અંગા સેલ્ફી લેવી હ. હમણાં ખોલાવું પછી વાદળો અંગાતે સેલ્ફી લેજે અને નેચ તળિયે દરિયો હ, દરિયામાં જઈને વેલ માછલી હાથે સેલ્ફી લેજે.